હેલો સ્ટુડન્ટ્સ, આ લેક્ચરમાં આપણે જોશું ચેપ્ટર નંબર 8નો લાસ્ટ ટોપિક ગ્રાફિકલ રિપોર્ટિંગ ટૂલ્સ. ગ્રાફિકલ રિપોર્ટિંગ ટૂલ્સ ઇટ મીન્સ કે જે તમે ગ્રાફિકલી ચાર્ટ કે વોટેવર તમે ડ્રો કરો છો એના માટેના જે નાના નાના તમે એના પીસીસ કાઉન્ટ કરી શકો કે વોટેવર એના એક્સ્ટ્રા ફંક્શન્સ તમે એઝ ઇટ ઇઝ યુઝ કરી શકો, તો એને કહેવાશે ગ્રાફિકલ રિપોર્ટિંગ ટૂલ્સ. ઇન એન ઓર્ગેનાઇઝેશન સિનિયર મેનેજર્સ may not have much more time to read and understand lengthy documents to get any useful information. કે અહીંયા ગ્રાફિક્સનો યુઝ શેના માટે થાય છે કે તો ઘણા મોટા મોટા પ્રોજેક્ટ્સ હોય એનું તમે એક્સપ્લેનેશન ડિસ્ક્રિપ્શન રાઇટ કરવા જાઓ તો વર્ડના મિનિમમ 100 પેજીસ થાય, જે ઓવરઓલ વેબસાઇટ તમે બનાવેલી હોય એને ડિસ્ક્રાઇબ કરવા, એને એક્સપ્લેન કરવા માટે. તો એ છે એ બહુ હાર્ડ થઈ જાય. એના કરતાં બેસ્ટ અને ઇઝી શું રહેશે કે જે વોટેવર વેબસાઇટ છે એનો ફ્લો છે તમે ગ્રાફિકલી રિપ્રેઝેન્ટ કરી દો તો એ બેસ્ટ રહેશે અને સામે અન્ડરસ્ટેન્ડ કરવા માટે પણ વેરી ઇઝી થઈ જશે આ લેન્ધી ડોક્યુમેન્ટ્સની જગ્યાએ. There are many graphical reporting tools available that resolve the time consuming problem of senior managers and an easy way to go through the project activities. Some of them are described below. કે અહીંયા 2 થી 3 તમને ગ્રાફિકલ રિપોર્ટિંગ ટૂલ્સ આપેલા છે કે જે તમે ડોક્યુમેન્ટ્સ નથી બનાવવું તો એની જગ્યાએ આ 2 થી 3 ટૂલનો યુઝ કરી શકશો. ટૂલમાં પણ તમને 2 થી 3 ચાર્ટ જ આવશે. એક આવશે જીનેટ ચાર્ટ, ત્યાર પછી આવશે સ્પોટલાઇટ રિપોર્ટ્સ અને લાસ્ટમાં આવશે બર્ન ચાર્ટ. ઓકે, તો આ 3 ટૂલ આપણે ગ્રાફિકલ છે એ જોવાના છે. પહેલું જોઈએ જીનેટ ચાર્ટ. જીનેટ ચાર્ટ ઇઝ વન ઓફ ધ મોસ્ટ કન્વિનિયન્ટ, મોસ્ટ ફ્રિકવન્ટલી યુઝડ એન્ડ ઇઝી ટુ ઇન્ટરપ્રિટ પ્રોજેક્ટ એક્ટિવિટીઝ. સૌથી ઇઝી છે જીનેટ ચાર્ટ કે જે તમે ફ્રિકવન્ટલી એવરી ટાઈમ જ્યારે તમે રિક્વાયરમેન્ટ છે ત્યારે ઇઝીલી તમે એને ડ્રો કરીને યુઝ કરી શકો છો અને પ્રોજેક્ટને એક્ટિવિટીઝ બતાવવા માટે, એને ઇન્ટરપ્રિટ કરવા માટે પણ તમને ઇઝી રહેશે. Chart is formatted as two-dimensional representation of the project schedule with activities shown in the rows and times shown across the horizontal axis. આ 2 ડાયમેન્શનમાં જીનેટ ચાર્ટ છે એ તમે ડ્રો કરી શકો છો અને એમાં રોમાં એક્ટિવિટીઝ તમારે ડિફાઇન કરવાની અને હોરિઝોન્ટલ એક્સિસમાં જે ટાઈમિંગ છે એ તમારે ડિફાઇન કરવાનું. ઇટ કેન બી યુઝડ ડ્યુરિંગ પ્લાનિંગ, ફોર રિસોર્સ શેડ્યુલિંગ એન્ડ ફોર સ્ટેટસ રિપોર્ટિંગ એક્સેટ્રા. કે આ તમારે જે પ્રોજેક્ટનું પ્લાનિંગ કરવું છે, શેડ્યુલિંગ કરવું છે, ટ્રેકિંગ કરવું છે એના માટે યુઝ થશે. રિસોર્સને કાંઈ શેડ્યુલ કરવા છે કે કયું રિસોર્સ કયું એમ્પ્લોયી કેટલા ટાઈમિંગ માટે યુઝ કરી શકશે, તો આ થઈ ગયું રિસોર્સનું શેડ્યુલ. ફોર સ્ટેટસ રિપોર્ટિંગ, અત્યારે તમારા પ્રોજેક્ટનું સ્ટેટસ શું છે, ઓન છે કે ઓફ છે, કયા ટાસ્ક અત્યારે ઓન સ્ટેટસ ઉપર છે, કયા ટાસ્ક અત્યારે ઓફ છે, ઇટ મીન્સ કે કયા ટાસ્ક અત્યારે ઓન ગોઈંગ છે. તો આ બધી વસ્તુ તમને મળી જશે જીનેટ ચાર્ટ ઉપરથી. હવે અહીંયા જે આપેલું છે 2 ડાયમેન્શનમાં, તો એનો અહીંયા ચાર્ટ તમે જોઈ શકો છો જીનેટ ચાર્ટ. ઓકે, આ છે એ તમને ડેઝ બતાવે છે અને આ છે તમારી એક્ટિવિટીઝ બતાવે છે કે આ એક્ટિવિટી છે કેટલા ટાઈમ સુધી ચાલે છે. ત્યાર પછી જો ફર્સ્ટ ડેમાં આ એક્ટિવિટી છે એ અહીંયા સુધી ચાલેલી તો એને એ ટાઈમિંગમાં તમે આ સેકન્ડ એક્ટિવિટી પણ સ્ટાર્ટ કરી શકો છો. તો જ્યાં આ બંને કમ્બાઈન થાય છે, કનેક્ટ થાય છે એ જગ્યાએ ઇટ મીન્સ કે તમે 2 ટાસ્ક છે એ પેરેલલ કરી શકો છો. અહીંયા તમે 3 ટાસ્ક છે એ પેરેલલ કરી શકો છો, જ્યારે આ ટાસ્ક અને આ ટાસ્ક આ સાયમલ્ટેનિયસલી છે કે એ 1 બાય 1 જ તમે કરી શકો. ઇવન હા કે આ અડધે સુધી પૂરી થઈ જાય ત્યાર પછી તમે આ ટાસ્ક છે એ સ્ટાર્ટ કરી શકો છો. તો આ સેમ્પલ ઓફ જીનેટ ચાર્ટ તમને સિમ્પલી ડ્રો કરેલું છે. The only drawback of using GNet chart is that it does not contain dependency relationship. ક્યાંય તમને ડિપેન્ડન્સી નહીં મળે. એવું નથી કે આ ટાસ્ક કમ્પ્લીટ થાય પછી જ તમે આ ટાસ્ક સ્ટાર્ટ કરી શકો, એવું નથી. જો આ ટાસ્ક તમારે 1.5 કે 1.78 કમ્પ્લીટ થઈ ગયું છે ત્યારથી પણ તમે આ સેકન્ડ ચાર્ટ છે તમે સ્ટાર્ટ કરી શકશો, સેકન્ડ એક્ટિવિટી છે તમે સ્ટાર્ટ કરી શકશો. To show such dependency in graphical report will be useless as the lines represent relationship will be clustered. કે જ્યાં ડિપેન્ડન્સી હશે ત્યાં તમે જીનેટ ચાર્ટ યુઝ નહીં કરી શકો. જેમ આપણે પર્ટ ચાર્ટની અંદર જોયું કે એક ટાસ્ક કમ્પ્લીટ થાય ત્યાર પછી જ સેકન્ડ ટાસ્ક આપણે લઈ શકતા હતા કે એ સી ઈ અને ત્યાર પછી બી અને ડી, આ 2 જે આપણે ક્રિટિકલ પાથ લીધા હતા બી અને ડીમાં, એમાં એક ડિપેન્ડન્સી હતી કે ટાસ્ક બી કમ્પ્લીટ થઈ જાય પછી જ તમે ટાસ્ક ડી સ્ટાર્ટ કરી શકો. જ્યારે જીનેટ ચાર્ટની અંદર એવું નથી. સાયમલ્ટેનિયસલી પેરેલલી આ બંનેમાંથી કોઈ પણ એક વસ્તુ પોસિબલ હશે તો જીનેટ ચાર્ટ તમે યુઝ કરી શકશો. ફૂલ્લી ડિપેન્ડન્સી હશે એમાં તમે જીનેટ ચાર્ટ યુઝ નહીં કરી શકો કે એક ટાસ્ક કમ્પ્લીટ થાય પછી જ બીજું સ્ટાર્ટ કરવાનું. જેમ આ ટાસ્ક તમે 1 લઈ શકો અહીંયાથી
અને અહીંયાથી ટાસ્ક 5, તો ડાયરેક્ટ તમે 5 સ્ટાર્ટ ન કરી શકો. જ્યારે એમાં 1 કમ્પ્લીટ થશે ત્યારે જ તમે 5 છે સ્ટાર્ટ કરી શકશો. બિકોઝ કે એમાં વચ્ચે 2 થી 3 ટાસ્ક આવી જાય છે કે જે એકબીજા સાથે ડિપેન્ડન્ટ છે, થોડા ઘણા, ભલે ફૂલી ડિપેન્ડન્ટ નથી. ઓકે, તો આ રીતે જીનેટ ચાર્ટનો યુઝ અને ડ્રોબેક બંને છે. ઓકે, તો અહીંયા તમને જીનેટ ચાર્ટનો એક સેમ્પલ બતાવેલો છે. તો આ તો ફર્સ્ટ ટૂલ જીનેટ ચાર્ટ. સેકન્ડ આવે છે સ્પોટલાઇટ રિપોર્ટ્સ. સ્પોટલાઇટ્સ અહીંયાથી તમે જોઈ શકો છો કે આ રીતે 3 લાઇટિંગ્સ હશે. એમાં જે ડાર્ક છે ઇટ મીન્સ કે ઓન ટ્રેક, કે અને જે ગ્રે છે એ પણ ઓન ટ્રેક, જનરલી ઓન ટ્રેક વિથ માઇનોર ઇસ્યુઝ. જ્યારે કાંઈ એરર આવેલી હશે, તમારો જે ટાઈમિંગ છે એ લીવ ઉપર હશે, હોલિડેઝ હશે, સ્ટાફ છે એમ્પ્લોઈઝ કોઈ પ્રેઝન્ટ નહીં હોય, આવા જે કાંઈ માઇનોર ઇસ્યુઝ છે ઇટ મીન્સ કે તમારો પ્રોજેક્ટ છે અત્યારે ચાલુ નથી. તો જ્યારે આ 3 બ્લેન્ક હશે ઇટ મીન્સ કે અત્યારે કંઈક એમાં ફોલ્ટ છે જેના લીધે સોફ્ટવેરનું વર્ક છે એ બંધ છે. અહીંયા મીન્સ કે થોડો ઘણો સ્ટાર્ટ છે, ગ્રે કલર હશે તો થોડો ઘણો પ્રોજેક્ટ છે એ સ્ટાર્ટ છે, કે ધીરે ધીરે એની ડેડલાઇન સુધી જાય છે. જ્યારે અહીંયા ફૂલ્લી ઓન ટ્રેક હશે ત્યારે આવશે બ્લેક. ઇટ મીન્સ કે અત્યારે ફૂલ ઓન સ્પીડમાં એનું જે વર્ક છે એ પ્રોગ્રેસ થાય છે. કે તો અહીંયા આપણે એનું ડિસ્ક્રિપ્શન જોઈએ. સ્પોટલાઇટ રિપોર્ટ્સ આર વેરી ઇફેક્ટિવ way to communicate status spontaneously without burdening senior managers with the need to read anything. કે એવરી ટાઈમ એવરી એમ્પ્લોયી એના મેનેજરને કહેવું પડે કે અત્યારે પ્રોજેક્ટ કેટલો થાય છે, અત્યારે પ્રોજેક્ટ કેટલો થાય છે. એની જગ્યાએ તમે આ 3 લાઇટિંગ્સ જ આપી દો કે તમારે એવરી ડે એક લાઇટિંગ છે એ ડિસ્પ્લે કરી દેવાની કે આજે ગ્રે લાઇટ છે, આજે બ્લેક છે, આજે સાવ લાઇટિંગ્સ જ નથી. કે આ રીતે તમે 2 થી 3 એના જે લાઇટિંગ્સ છે એના તમે અદરવાઇઝ તમે કલર પણ ચૂઝ કરી શકો છો. આની જગ્યાએ રેડ, યલો, ગ્રીન આ ટાઈપના કલર્સ પણ તમે લઈ શકો છો. પણ આ જે વે છે એ સ્ટાન્ડર્ડ વે છે, વ્હાઇટ, ગ્રે એન્ડ બ્લેક. કે આ જે છે એનો સ્ટાન્ડર્ડ વે છે. વ્હાઇટ ઇટ મીન્સ કે અત્યારે પ્રોજેક્ટ છે એ સાવ ક્લોઝ છે. બ્લેક છે ઇટ મીન્સ કે અત્યારે પ્રોજેક્ટ વેરી સ્પીડમાં ગ્રો કરે છે. અને ગ્રે ઇટ મીન્સ કે પાર્શિયલ છે એ ઓનગોઈંગ છે પ્રોજેક્ટ. The explanations can be adding in the attached reports and can be read by managers. કે અહીંયા બાકીનું જે એક્સપ્લેનેશન જોઈ છે મેનેજરને તો એ પણ અહીંયાથી મળી રહેશે. અને અહીંયા ઇઝી વે છે લાઇટિંગ્સનો. તો બિલો ઇમેજ ઓફ સ્પોટલાઇટ રિપોર્ટ શોઝ ધ સિગ્નલ્સ ઇન કન્ટેક્સ્ટ વિથ સ્કોપ, શેડ્યુલ એન્ડ બજેટ ઓફ અ પ્રોજેક્ટ. આના ઉપરથી તમે એનો સ્કોપ પણ ડિફાઇન કરી શકો કે અત્યારે કેટલો પ્રોજેક્ટ થાય છે, કેટલો નથી થતો. શેડ્યુલ પણ કરી શકો. સપોઝ કે આ 3 ડેઝ સુધી લાઇટ કન્ટિન્યુ વ્હાઇટ જ હોય, ઇટ મીન્સ કે જે તમે ડેડલાઇન આપેલી છે એમાં તમારે 1 ડે તો ડિલે કરવું જ પડશે. બિકોઝ અત્યારે જ 3 ડેઝ છે એ સ્ટોપ છે, તો એમાં તમારે મિનિમમ 1 ડે તો ડિલે થશે જ. તો આ રીતે તમે એનું શેડ્યુલિંગ પણ ચેન્જ કરી શકો છો. અને બજેટ કે 3 મંથ્સની જગ્યાએ તમે 4 મંથ્સ કરેલા છે તો 1 મંથ તમે કાંઈ વર્ક નથી જ કરેલું તો અગેન તમારે બજેટ ડાઉન કરવું પડે. અને જો વધારે ટાઈમિંગ લાગેલો છે એફર્ટ્સ મૂકીને તો તમે એનો કોસ્ટ છે એ વધારી પણ શકો છો. તો આ રીતનું જે મેનેજમેન્ટ છે બજેટ, શેડ્યુલ અને સ્કોપનું એ બધું જ આ સ્પોટલાઇટ રિપોર્ટ્સ ઉપરથી તમને ખબર પડી જશે. તો આ તો સેકન્ડ ગ્રાફિકલ ટૂલ સ્પોટલાઇટ રિપોર્ટ. ત્યાર પછી થર્ડ એન્ડ લાસ્ટ છે બર્ન ચાર્ટ. આર અનધર ઇન્સ્યુએટિવ ટૂલ that display the cumulative consumption of any resource over time expressed as a percentage of the resources allotted to the project or the quantity of the resources. રિસોર્સિસ કેટલા આપેલા છે એને કાં તો તમે ક્વોન્ટિટી ઉપરથી બતાવી શકશો કે આ 5 રિસોર્સ આ ફર્સ્ટ ટાસ્કને આપેલા છે તો આ થઈની ક્વોન્ટિટી. ત્યાર પછી પર્સન્ટેજ વાઇઝ કે આને 70% રિસોર્સિસ છે એ ટાસ્ક એને એલોકેટ કરેલા છે તો આ થયું પર્સન્ટેજ વાઇઝ એલોકેશન. અને ત્યાર પછી થર્ડ છે ક્યુમ્યુલેટિવ કન્ઝપ્શન કે જે તમે મીન, મીડિયન આ બધું ફાઇન્ડ આઉટ કરો છો એ રીતે પણ તમે એના રિસોર્સિસ છે એ એલોકેટ કરી શકો છો. બર્ન ચાર્ટ અને અહીંયા એક ચાર્ટ તમે જોઈ શકો છો. અહીંયા ડેઝ આપેલા છે કે 22 મે એમાં કેટલું તમે વર્ક કરેલું છે, ત્યાર પછી 29 મે. કે તો આ રીતે જેમ જેમ તમારા ડેઝ છે એ વધતા જશે એમ તમારી ડેડલાઇન નજીક આવતી જશે. અને જેમ ડેડલાઇન નજીક આવશે લાસ્ટ ડેટ પ્રોજેક્ટની એમ અહીંયાથી તમારે જે પ્રોજેક્ટ છે એ મેક્સિમમ કમ્પ્લીટ થઈ ગયેલો હશે. સપોઝ કે અહીંયા લાસ્ટ 7 ઓગસ્ટ છે તો એમાં તમારે 300ની બહુ ક્લોઝ છે. ઇટ મીન્સ કે મેક્સિમમ એવરેજ સપ્ટેમ્બરની અંદર આ પ્રોજેક્ટ છે એ કમ્પ્લીટ થઈ જશે.
કે આ રીતે સિમ્પલ ચાર્ટ છે બર્ન ચાર્ટ. If the quantity to be displayed, a horizontal line should be used to show maximum quality of the resource available. કે અહીંયા જે રિસોર્સ છે હોરિઝોન્ટલ લાઇનની અંદર આ રિસોર્સિસ એલોકેટ કરેલા છે. અહીંયા જે લાઇન્સ છે એ રિસોર્સિસ છે કે પહેલાં તો સૌથી એક રિસોર્સ હતો તો પણ એનું વર્ક છે કન્ટિન્યુ થતું હતું. ત્યાર પછી જેમ જેમ પ્રોજેક્ટ આગળ વધશે એમ એના રિસોર્સિસ છે એ મેક્સિમમ યુઝ કરતું જશે. ડેટાબેઝની જરૂર પડે, કનેક્ટિવિટીની, ઇન્ટરનેટની જરૂર પડે, એક્સ્ટ્રા બહારના રિસોર્સિસ, રિપોઝિટરીઝની જરૂર પડે જેમ જેમ પ્રોજેક્ટ આગળ વધે એમ. જ્યારે સ્ટાર્ટિંગ છે ત્યારે તો સિમ્પલ એક જસ્ટ તમારી પાસે પીસી હશે અને એનો સોફ્ટવેર હશે તો તમે ઇઝીલી પ્રોજેક્ટ સ્ટાર્ટઅપ કરી શકશો. જેમ જેમ પ્રોજેક્ટ આગળ વધશે ડે બાય ડે એમ તમારે રિસોર્સિસ છે એ મેક્સિમમ જોતા જશે. તો આ બર્ન ચાર્ટ છે એ સ્પેશિયલી રિસોર્સિસને ડિસ્પ્લે કરવા માટેનો ચાર્ટ છે બર્ન ચાર્ટ. બર્ન ચાર્ટ are very easy, simple and easy to use, but they are limited in their importance. કે આનું ઇમ્પોર્ટન્ટ છે એની વેલ્યુ છે બહુ ડાઉન છે બીકોઝ ઇઝી છે, પણ આ ચાર્ટ છે જસ્ટ તમને રિસોર્સિસ જ બતાવશે. કેટલા ડેઝમાં તમારે કમ્પ્લીટ થશે એ શ્યોરિટી નહીં આપે તમને. The below figure shows the example of burn chart for scheduling of project and actual hours taken to complete it. કે અહીંયા અવર્સ કેટલા તમારે મેક્સિમમ જોઈ છે એ પણ તમને અહીંયા કમ્પ્લીટ કરીને આપે છે. ડેઝ કેટલા તમે સ્પેન્ડ કરેલા છે, અવર્સ કેટલા સ્પેન્ડ કરેલા છે, આ બધું જ તમને બર્ન ચાર્ટની અંદર આવી જશે. ઓકે, તો આ તો થર્ડ ગ્રાફિકલ રિપોર્ટિંગ ટૂલ બર્ન ચાર્ટ. ઓકે, તો અહીંયા ચેપ્ટર નંબર 8 કમ્પ્લીટ. તો આજના લેક્ચરમાં આપણે આ 3 ટૂલ જોઈ ગયા: સ્પોટલાઇટ રિપોર્ટ, બર્ન ચાર્ટ એન્ડ જીનેટ ચાર્ટ, ગ્રાફિકલ રિપોર્ટિંગ ટૂલ્સ. ઓકે, તો અહીંયા ચેપ્ટર નંબર 8 કમ્પ્લીટ. થેન્ક યુ.